વચ્ચે લખોટી જ છે. કહેવાનો મતલબ છે કે એ જુદું જુદું યુનિક દર આવા તમામ જાત આપ જુઓ અહીંયા તારાભાઈ એક ભારતીય વૈજ્ઞાનિક હતા. તેમને ભારતીય અવકાશના પિતા ગણવામાં આવ્યા છે. તેમનો જન્મ 12 ઓગસ્ટ 1949માં થયો હતો. પહેલો ભારતીય ઉપગ્રહ બહાર વિક્રમ તારાભાઈએ લોન્ચ કર્યો હતો. ઇસરોની સ્થાપના તેમની મહાન સિદ્ધિઓમાં એક હતી. એક ઘોડામાં 8 આડા લખી વચ્ચે લખી દો કેપિટલ G, બની ગઈ મારી સંજ્ઞા. એટલે વિદ્યાર્થી પોતે જ નક્કી કરી શકે છે કે મારે સોનાની સંજ્ઞા બનાવી હોય તો એક ગોળ અને 8 આડા. શુષ્કણ ડાબરને પરિરક્ષણની પદ્ધતિ દ્વારા એને ચોંટાડવામાં આવે છે પ્રોપર. પછી એને એનું નામ જેને કલેક્ટ કર્યું છે, ક્યાંથી કલેક્ટ કર્યું છે તે, એનું કોમન નામ પ્લાન્ટનું અને એનું સાયન્ટિફિક નેમ અને એના જે કંઈ યુઝીસ છે એ લખ્યા છે. એટલે એના પરથી શું કે જે કંઈ મેડિસિનલ પ્લાન્ટ છે ઔષધીય વનસ્પતિઓ એના યુઝીસ એ લોકોને ખબર પડે અને એ લોકોને એક ફિલ્ડ વર્કનો અનુભવ. એની સાથે સાથે સ્ટડીમાં એ લોકોને આવે છે આખું કે આપણે શેમ્પૂ વાપરીએ છીએ. શેમ્પૂ કેટલું છે આની અંદર? 6.4 ml. હા, એક શેમ્પૂ કેટલા લીટર હશે? ઘણું પડે ને. તમારી હાઈટ કેટલી હશે સેન્ટીમીટરમાં? 171. તમારી હાઈટ કેટલા કિલોમીટર હશે? ટેક્સ લખો ને તો સીધું એનિમેશન મળી જશે. આમાં ટેક્સ લખો તો ફોટો બની જાય. એન એન્શિયન્ટ વિલેજ સ્ટે એટલે જૂનું ગામનું દ્રશ્ય. દેર આર હટ્સ બિસાઇડ ધ રોડ. રસ્તાના આજુબાજુમાં ઝૂંપડી એમ તમે મોર્નિંગ ટાઈમને એનિમેશન બધે ફોટા આવી ને કાવ્યનો ભાવાર્થ બી આવે ને શ્રદ્ધેય બી આવે. તમામ વસ્તુ આવે તો બધા પાઠો. એક શિક્ષક આવૃત્તિ પણ ડિજિટલ પ્રાર્થના પુસ્તક. હવે આ બનાવવા પાછળનો હેતુ મારો એ હતો કે નંબર 1 કે હું એવું માનું છું કે જે સ્કૂલની પ્રાર્થના સંમેલન સારું એટલે કે દિવસની શરૂઆત સારી એનો આખો દિવસ પ્રફુલ્લિત જતો હોય છે. બીજી વસ્તુ કે એનઈપી 2020ની અંદર પણ મ્યુઝિક સબ્જેક્ટને બહુ સારો એવું તો પહેલાં ક્યુઆર કોડથી સાંભળીને બાળકો પણ સાંભળીને ખબર પડવા લાગે. સેકન્ડ જ્યારે ક્યુઆર કોડ સ્કેન કરે છે ત્યારે ટ્યુટોરિયલ વિડીયો પ્રી ટેસ્ટ કોર્સ દ્વારા પણ મૂલ્યાંકન કરેલ છે. બરાબર, સેટ પેટ દ્વારા પણ મૂલ્યાંકન કરેલ છે. દાખલા તરીકે 12 કાર્યક્રમ પર આવશે. આમાં 28 રાજ્ય અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશ એટલે 36 અંક આપેલા છે. હવે બાળક અરુણાચલ પ્રદેશ વિશે કે અને એની વિસ્તૃત અને એ તૈયાર એ થઈ ગયા બાદ બીજું હોય ને કોમર્સ તો આપણે ભણ્યા તો ખબર જેની માંગ વધારે હોય એની ભાવ ઓછા થઈ જવું જોઈએ. બ્રિટિશ સામ્રાજ્ય ભારતની અંદર જ્યારથી સ્ટેમ્પ ચાલુ કરી ને ત્યારથી અત્યાર સુધીની બધું સ્ટેમ્પ કલેક્શન છે આપણા પર. 1911થી ચાલુ થયું બધું છે સ્ટેમ્પ કલેક્શન. ક્યાંય ન મળે યાદે રાખો કે આવા કાળના સિક્કા બધા છેલ્લા 3 મહિના તો બાળકો જુએ. સ્ટાર્ટિંગમાં કદાચ ના જુએ. ટેન્શન આવેલી તો ક્લિયર જ હતો અને મુહાવરેમાં ગુજરાતીમાં અનુવાદ કરી દેતા હતા. એવું હતું, એ પ્રોબ્લેમ થતો. એટલે મુહાવરે કોર્નર ખંડમાં બનાવી જેમાં શરીરના અંગ આધારિત મુહાવરે જેટલા પણ છે પાઠ કરો ને હવે કાકા પર કાઢતા ચડી જાય. એક્ટિવ હશે બહુ ઝડપથી કરી લે. આ પણ મને 1 2 3 સ્ટાર્ટ એને ગોઠવવાનું બધું બહાર કાઢી બરોબર છે. હા એ નહીં અહીંયા પકડાઈ જાય. પણ આનાથી ખૂણા કેટલા અને ધાર કેટલી પછી ટીડીએસ વોઇસ મેકર એનો ઓડિયો બનાવી દીધો. એટલે આ જ વાર્તા ઓડિયો સ્વરૂપે તૈયાર થઈ ગઈ અને પછી એ બધાનું કમ્બાઈન કરીને એ વાર્તાનો વિડીયો પણ બનાવ્યો. એટલે બાળક કોઈ પણ સ્વરૂપે કન્ટેન્ટ અમે નવા આવ્યા હોય એમને બધા સાહેબ તમે ફૂક મારે છે. હા, નવા આવ્યા છે અલગ અલગ જૂના આવ્યા છે ક્યારના ઉભા છે અહીં ઉભા છે મારો તમને ખબર પડશે કે ઓકે ચાલો ઓકે કલર પૂરા આવી કાળો કયો એરો લાંબો છે? કાળો બરાબર છે. ફૂક મારો. એરો કયો થઈ ગયો લાંબો? પીળો. કયો એરો લાંબો થઈ ગયો? એવું કે પાઠ સમજો કે મેં આ મહિનામાં 6ઠા 7મા 8મા જે 2 પાઠ ચલાયા એ જે તે ક્લાસના જ શીખે છે. હવે મેં શું કરું છું, બીજા શીખે કે ના શીખે આવતા મહિને એ જ પાઠને પ્રયોગો ડિસ્પ્લે કરી દેવાના શાળામાં પોતપોતાના ક્લાસની આગળ. બરાબર, ડિસ્પ્લે કરવાથી ફાયદો સાહેબ એવો થાય છે
એ 1 થી 6, 7, 8ના પ્રયોગો 1 થી 5ના આવી ગયો છે, 6ઠ્ઠાવાળા 7માના આવી ગયો છે, 6ઠ્ઠાવાળા 8માના આવી ગયો છે. તો આવું હેલ્ધી રહે, આપણો પાક કેવો મળે, એકદમ તગડો મળે પાક. તો મેન્ટેન કરવું હશે તો કેવી રીતે તમને ખબર તો પડવી જોઈએ. પેલું ખાલી ફૂગો છે એ અહીંયા લઈ જાય તો ફૂટી જ જવાનું, તરત ખબર છે. આમાં પાણી ભરી દીધું છે, આને રાખશું તો ફૂટશે નહીં. કેમ કે ઉર્જા જે પાણી છે એ એબ્ઝોર્બ કરે, ત્યાં સુધી કેપેસિટી હશે ત્યાં સુધી થશે, પછી ફૂટી જશે. આ બહુ જ પ્રચલિત ગેમ છે. હાઉસિંગ બનશે ને પાછળ કેન અને કેન નોટ વાળા એ પણ નેગેટિવ પોઝિટિવ બંનેમાંથી. એના પછી આ જે છે ઇસ્ટો અથવા અમદાવાદ કહીએ છીએ, એમાં બાળકોને આ આપીએ છીએ આપણે. પછી જ્યાં જ્યાં એની કુકરી આવે ને ત્યાં પ્રશ્ન, દાખલા કે મારી કુકરી આવે તો મને વોટથી પ્રશ્ન આમાં પ્રશ્નો સીઈટીમાં પ્રશ્નો કેવા પૂછાય? આ પૂછાય છે 500 મિલીને આપણે અડધું જ માની લીધું. 500 મિલી એટલે એ પૂર્ણ એકમ જ છે અને 250 એ પણ પૂર્ણ એકમ છે. 1 લીટરની સાપેક્ષ થાય ત્યારે સાપેક્ષ થાય. હા, આ ઇનોવેટર અને પોતાની ચતુરાઈનો ઉપયોગ કરીને કેવી રીતે આગળ લઈ આવે છે એવું જુદું જુદું એને આપણે અપેક્ષ કરી શકીએ. સમજો કે હમણાં બધું થઈ જાય છે. વાંદરાભાઈ ને મગરભાઈની વાર્તા છે. તો સરોવર હતું અને એ સરોવરની અંદર સરોવરના કાંઠે જાંબુડાનું ઝાડ, અને ઝાડ ઉપર એક વાંદરાભાઈ રહેતા. વાંદરાભાઈ રોજ જાંબુડાના પાકા જાંબુ ખાય, એક ડાળ ઉપરથી બીજી ડાળ ઉપર, બીજી ડાળ ઉપરથી ત્રીજી ડાળ ઉપર કૂદ્યા કરે અને આખો દિવસ ત્યાં પસાર કરે. બાજુ તાપ વધારે લાગે, પેલી બાજુ જય શ્રી કૃષ્ણ. હોય તો એના માટે છે ને આપણે એક ઈટીડી